this video. I am Kishore Chankadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે Mathematics. યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ પાંચમું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, અને તેમનું વિડિયો લેક્ચર નંબર 1 છે. આજે આપણે ભૂમિતિનો મતલબ શું થાય? જો ભૂમિતિને તમે અંગ્રેજીમાં કહો તો એ કહેવાશે જિયોમેટ્રી. જિયોમેટ્રીનો મતલબ એવો થયો કે જીઓ અને મેટ્રી, અહીંયા બે શબ્દનું સમન્વય છે. જીઓ ગ્રીક ભાષામાં જીઓ એટલે થશે ભૂમિ, અથવા તો કહેવાશે તેમને ધરતી, અથવા તો કહેવાશે પૃથ્વી. આનો જીઓ એટલે ભૂમિ, ધરતી અથવા પૃથ્વી કહી શકાય. જ્યારે મેટ્રી એટલે કહેવાશે માપ અથવા તો માપન. આનો મતલબ એવો કે જીઓમેટ્રી એટલે કે ભૂમિતિ એટલે કે પૃથ્વીનું માપન અથવા ભૂમિનું માપન અથવા કોઈ સમતલ સપાટીનું માપન. આમ ભૂમિતિ જે છે એ સૌ પ્રથમ ગણિતશાસ્ત્રી જે છે એ છે થેલ્સ. એમનું નામ જે આપનાર છે અથવા તો માપન જે કરનાર છે એ છે થેલ્સ. થેલ્સ મુખ્યત્વે એટલે કે તે મૂળ વતની જેના હતા એ છે ગ્રીક દેશના તે પોતે મૂળ વતની હતા, અને એવું માનવામાં આવે છે કે થેલ્સે ભૂમિતિના પ્રણેતા છે તેમ કહી શકાય. અને આ ઉપરાંત પાયથાગોરસ જે છે એ થેલ્સના શિષ્ય હતા. શિષ્ય એટલે કે તેમના વિદ્યાર્થી હતા, એમની જોડે ભણેલા હતા. હવે અહીં સૌપ્રથમ આપણે જો વાત કરીએ તો ઈસવીસન પૂર્વે એટલે મિત્રો તમને ખબર હશે, ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 દરમિયાન પાયથાગોરસ જે છે એ પાયથાગોરસે તેમને કાટકોણ ત્રિકોણનું સમજૂતી આપી. અને કાટકોણ ત્રિકોણની પાયથાગોરસે જ્યારે સમજૂતી આપી એ પહેલાં ભારતીય ગણિતશાસ્ત્રીઓ એટલે કે પાયથાગોરસ પહેલાં ભારતીય ગણિતશાસ્ત્રી જેવા કે કોણ કે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરેએ આમની સમજૂતી આપી. આમની એટલે કોની? કે કાટકોણ ત્રિકોણની. સમજૂતી આપી એટલે કે જ્યારે પાયથાગોરસ જન્મ્યા નહોતા તે પહેલાં બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ વગેરે જે ભારતીય ગણિતશાસ્ત્રીઓ છે તેમણે કાટકોણ ત્રિકોણની સમજૂતી આપી. કેવી રીતે આપેલી? તો કે આપણી પરંપરા છે કે અહીંયા કોઈ પણ સભાખંડ હોય કે કોઈ જાહેર સભા હોય તો લંબચોરસ એટલે કે આવી બેઠક લંબચોરસ હોય, અથવા તો સમલંબ ચતુષ્કોણની બેઠક હોય, અથવા તો ત્રિકોણીય બેઠક હોય છે. આવી બેઠકો જે છે, બેઠકોના આધારે જે સમજૂતી આપવામાં આવી એ પાયથાગોરસે આપી, પણ એ પહેલાં આપણા જે ભારતીય ગણિતશાસ્ત્રીઓ છે તેમણે આપી. અને આ સાલ દરમિયાન એટલે કે 800 થી 500 ઈસવીસન પૂર્વે 800 થી 500 આ ગાળામાં એક બોધાયન સુલબા સૂત્ર, કોણ નામ છે? બોધાયન
સુલભા સૂત્ર. આ વ્યક્તિ જે છે એ હકીકતમાં સુલભા જ છે નામ, પણ એમનું મૂળ નામ છે બોધાયન. તો બોધાયન સુલભા સૂત્ર જે છે એ સૌથી પ્રાચીન છે, અને એ સૌથી પ્રાચીન સૂત્ર એવું છે કે જે ભૂમિતિના મૂળભૂત એટલે કે ભૂમિતિ જે છે એમનો પરિચય આપવામાં મહત્ત્વનો ફાળો દર્શાવે છે. એનો મતલબ કે બોધાયન સુલભા સૂત્ર છે તે માપન માટે સૌથી મહત્ત્વનું છે તેવું કહી શકાય. હવે આમનું માપન કેવી રીતે કરાય છે તે આપણે જોઈએ. હવે સમજી લો કે કોઈ ઘન સપાટી હોય, એટલે કે ઘન પદાર્થ છે, પદાર્થની ધાર એટલે તમને ખબર છે કે આ કોઈ જો પદાર્થ હોય, ઘન પદાર્થ, અહીંયા હું ઘન પદાર્થ જો દોરું તો ઘન પદાર્થ આવો થશે. અહીંયા ઘન પદાર્થ દોરીએ આપણે. સમજી લો કે આ એક ઘન પદાર્થ દોરું છું. તો ઘન પદાર્થને આમ તમે જુઓ તો ત્રિપારિમાણિક હોય છે. ત્રિપારિમાણિક એટલા માટે કહી શકાય કે એમને 3 અક્ષ છે. આ કોઈ એક અક્ષ એક્સ અક્ષ લઈએ, આ બીજી કોઈ વાય અક્ષ લો, અને આ ત્રીજી જે છે એ ઝેડ અક્ષ છે. એટલે આ ત્રિપરિમાણી બન્યું કહેવાશે. અહીંયા દરેક જગ્યા પર કાટખૂણો હોય છે, તો ત્રિપરિમાણી આકૃતિ બને છે. અને આ ત્રિપરિમાણી આકૃતિ જે છે એ અવકાશની એક સપાટી છે તેમનું વિભાજન કરે. મતલબમાં આમની જે ધાર છે એ અવકાશની સપાટીનું વિભાજન કરે છે તેવું કહેવાય છે. હવે અહીંયા ઘન પદાર્થથી તમે ક્રમશઃ આગળ ચાલતા જાઓ તો ઘન પદાર્થ પછી આવશે કોઈ સપાટી. સપાટી એટલે કે સમતલ આકૃતિ, માત્ર ને માત્ર સમતલ આકૃતિ. આ હું વર્તુળ દોરું તો વર્તુળ છે એ સમતલ આકૃતિ છે, લંબચોરસ છે તે સમતલ આકૃતિ છે, સમલંબ છે તે સમતલ આકૃતિ છે, ત્રિકોણ પણ સમતલ આકૃતિ છે. જ્યારે શંકુ દોરો કે કોઈ ગોળો દોરો, આ શંકુ છે તો શંકુ છે એ ઘન આકૃતિ છે, ગોળો છે એ પણ ઘન આકૃતિ છે, આ ગોળો કહેવાશે. આ વર્તુળ છે, આ સમતલ આકૃતિ થઈ એટલે કે સપાટીય આકૃતિ છે. હવે એમનાથી આગળ ચાલો તો આમની જે ધાર છે દરેકની, એ ધારને તમે રેખા તરીકે લઈ શકો. તો રેખાથી જો આગળ ચાલો તો આવશે બિંદુ. હવે આમ તમે જોતા જાઓ તો ક્રમશઃ ઘનથી બિંદુ તરફ જાઓ તેમ તેના પરિમાણ નાના થતા જાય છે. પરિમાણ એટલે કે માપન જે છે, પરિમાણ એટલે શું કહેવાશે? માપન કેવું થતું જાય છે? નાનું થતું જાય છે. હવે અહીંયા આપણે જોઈએ કે હજી એક ગણિતશાસ્ત્રી છે જે ઇજિપ્તના હતા. એ જે ગણિતશાસ્ત્રી છે એ ઇજિપ્તના છે, જેમનું નામ છે યુક્લિડ. જે યુક્લિડ છે એ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળાના શિક્ષક હતા. એલેક્ઝાન્ડ્રિયાની શાળાના ગણિતના શિક્ષક હતા. અને તેમણે પણ ભૂમિતિમાં ઘણો બધો ફાળો આપેલો છે. તેમણે ઘણી પૂર્વધારણાઓ અને વ્યાખ્યાઓ આપેલી છે. હવે આવું પરિણામો આના પરથી તારવેલા છે, એટલે કે પૂર્વધારણા અને વ્યાખ્યાઓ એ બંનેના આધારે ઘણા બધા પરિણામ તારવેલા છે. અને આવા પરિણામો એવું કહી શકાય છે કે યુક્લિડે પોતે ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખેલા છે. આ યુક્લિડ છે એમણે ભૂમિતિમાં 13 પ્રકરણ લખ્યા છે, કુલ લખેલા છે. હવે આવા 13 પ્રકરણ છે, એમાંથી કયા એમણે સમજાવેલા આપેલા છે, એટલે કે સમજૂતી આપેલી છે તે આપણે જોઈએ. તો તેમના સૌ પ્રથમ જે સમજૂતી એમણે આપેલી છે એ સમજૂતી છે કે બિંદુ કોઈ ભાગ નથી. શું છે? બિંદુ કોઈ ભાગ નથી. હવે આવા હું 13 એક સાથે લખી અને બોલી જાઉં છું
અને ત્યાર પછી તેમની હું સમજૂતી તમને આપું છું. જો યુક્લિડે જે પૂર્વધારણાઓ આપી છે ભૂમિતિમાં, કુલ 13 પ્રકરણ લખેલા, તેમાં કુલ 7 પ્રકરણ અહીંયા આપણે લખેલા છે, જે આપેલા છે કે એવું સૌ પ્રથમ કહ્યું કે બિંદુ કોઈ ભાગ નથી. મતલબમાં બિંદુ એક અવકાશમાં રહેલું કોઈક ને કોઈક વસ્તુ છે, એમની માત્ર ને માત્ર કલ્પના છે. કોઈ વસ્તુ નથી કે કોઈ ભાગ નથી, કોઈ જગ્યા નથી રોકતું, કોઈ પરિમાણ નથી, આવું એવું કહેવા માંગે છે. કેમ કે ઉપર આપ્યું કે ઘન પદાર્થથી લઈને સપાટી, રેખા અને બિંદુ તરફ જાઓ તેમ પરિમાણ છે એ નાનું થતું જાય છે, એટલે કે ઘટતું જાય છે. માપન છે તે ઘટતું જાય છે તેવું કહેવાય અમને. માપન ઘટતું જાય છે, આનો મતલબ શું થયો તમે સમજો. માપન ઘટતું જાય છે એમનો મતલબ શું થયો? દાખલા તરીકે ઘન પદાર્થ, આ ઘન પદાર્થ દોરેલો છે, આવું કોઈ લંબઘન કે સમઘન હોય તો તમે સમજો છો કે ત્રિપારિમાણીય આકૃતિ થાય. એટલે કે 6 બાજુ છે આમની, એક્સ, વાય અને ઝેડ એમ 3 અક્ષ દ્વારા વિભાજન થતું હોવાથી ત્રિપારિમાણી કહી શકાય. તેમાંથી તમે શંકુ લો કે ગોળો લો કે એવી કોઈ પણ વસ્તુ લો, આ બધી જ છે ઘન આકૃતિ કહેવાય. લંબચોરસ, સમલંબ, ત્રિકોણ કે વર્તુળ છે એ સપાટીય આકૃતિ કહેવાય, એટલે કે સમતલીય આકૃતિ કહેવાશે. આમને તમે બીજું શું કહી શકો? સમતલીય આકૃતિ. અને ત્યાર પછી આ જે બધી આકૃતિ જેમના દ્વારા રચના થઈ છે તે રેખા છે. રેખા જરૂરી નથી કે સીધી હોય. રેખાને તમે એક બાજુથી ચાલુ કરો, આમ તેમ ગમે તે રીતે લઈ શકો, આ એક રેખા જ છે. અને રેખા અસંખ્ય બિંદુઓનો ગણ છે, એટલે કે એક ટપકું છે, ટપકાને પણ તમે બિંદુ કહી શકો. અહીંયા આ જ વસ્તુ છે કે બિંદુ કોઈ ભાગ નથી, કંઈક ને કંઈક વસ્તુ છે એવું કહી શકાય. ત્યાર પછી રેખા પહોળાઈ વગરની લંબાઈ છે. આમનો મતલબ તમે અહીંયા જો રેખા દોરો, આ રેખા, તો આમની પહોળાઈ કેટલી એ ન કહી શકાય. એટલે યુક્લિડ છે, યુક્લિડનું જે 13 પ્રકરણ છે એમાંનું બીજું એવું છે, રેખા પહોળાઈ વગરની લંબાઈ છે, અનંત અંતર સુધી તમે તેમને વિસ્તારી શકો. રેખાને અંત્ય બિંદુઓ હોય છે. અત્યારે તમને જે ભણાવવામાં આવે છે, કહેવામાં આવે છે, એમાં એમ કહેવામાં આવે કે રેખાને એક પણ અંત્ય બિંદુ નથી, કિરણને એક અંત્ય બિંદુ છે, રેખાખંડને 2 અંત્ય બિંદુ છે. પરંતુ યુક્લિડે એવું કહ્યું કે રેખાને અંત્ય બિંદુઓ હોય છે. અહીંયા આપણે નથી એવો શબ્દ પ્રયોગ કર્યો, પણ આમાં કંઈક ને કંઈક કોઈ જગ્યાએ અંત પામેલી છે એવું કહેવા માંગે છે. જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. શું કહે છે? જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય, એનો મતલબ કે એક જ સપાટી પર રહેલી હોય, એક અહીંયા બિંદુ હોય, એક અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, આમ સમાન રીતે જો રહેલી હોય તો એ જે છે એ સીધી રેખા બતાવે. શું બતાવશે? સીધી રેખા બતાવે છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે કે સમતલીય આકૃતિ. આ વર્તુળ છે એ આપણે ધારીએ છીએ કે અહીંયા કેન્દ્ર છે, એટલે આવી રીતે તમે સમાન રીતે દોરી શકો. પરંતુ લંબચોરસ કે સમલંબ કે ત્રિકોણ હોય તો તેમને, જો લંબચોરસ હોય તો આ લંબાઈ કહેવાય, આ એમની પહોળાઈ કહેવાય. સમલંબ હોય તો પણ એમને કહી શકાય કે 2 સમાન ધારો છે તેમની લંબાઈ કહી શકાય. જે સમાંતર નથી તેમને તમે પહોળાઈ કહી શકો. ત્રિકોણને પણ લંબાઈ પહોળાઈ એટલે કે 3 બાજુ છે, 3 ભિન્ન રીતે હોઈ શકે. આમ શું એને કીધું કે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. જે સપાટીઓ દર્શાવે છે એમને આપણે પૃષ્ઠ તરીકે લઈ શકીએ, જે લંબાઈ અને પહોળાઈ દર્શાવે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. પૃષ્ઠની ધાર, આ આપણે જો લંબચોરસ દોરીએ તો લંબચોરસની ધાર કહેવાય. આ તો એ લંબચોરસની ધાર એક રેખા દર્શાવે, પહોળાઈ રેખા દર્શાવે. આવી રીતે આમને દર્શાવો તો આ પણ એક રેખા દર્શાવે, આ પણ એક રેખા દર્શાવે છે, અને આ પણ એક રેખા દર્શાવે છે. એટલે કે પૃષ્ઠની ધાર એ રેખાઓ હોય છે. એક કરતાં વધારે રેખાઓ પણ હોય. 7મું આ છેલ્લું છે એમનું,
કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. આનો મતલબ આ એક રેખા, એમની સાથે આ બીજી રેખા, આ ત્રીજી રેખા, આ ચોથી રેખા, આમ આખી જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે, આની સાથે આ સીધી રેખા છે, આમની જોડે આ સીધી રેખા છે, તો આવી રીતે એક સમાન રીતે રહેલ હોય તો તે સપાટી એ સમતલ બને. એટલે કે આ જે છે એ લંબચોરસનું સમતલ બન્યું કહેવાશે. સીધી રેખામાં ગોઠવાયેલ છે. પહેલાં એમણે શું કીધું કે બિંદુઓ સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા મળે. પોતાના પરના જે બિંદુઓ છે એ સમાન રીતે ગોઠવાયેલા હોય તો એ રેખા મળે. આવી રેખાઓ સમાન રીતે ગોઠવાયેલી હોય તો એક સમતલની રચના કરે. આવું યુક્લિડે કહેલું છે. અને હવે પછી એમની પૂર્વધારણા અને વ્યાખ્યાઓ પણ છે. યુક્લિડની જે સ્વયં સિદ્ધ સિદ્ધાંત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યુક્લિડના સ્વયં સિદ્ધ સિદ્ધાંતો. એ પણ હું આમની જેમ તમને લખી અને 1 by 1 સમજાવું છું. યુક્લિડના સ્વયં સિદ્ધ સિદ્ધાંતો. યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો અથવા તો સિદ્ધાંત. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. એક વસ્તુને સમાન હોય. દાખલા તરીકે સમજી લો કે આ બ્લેક પેન છે. આ બ્લેક પેનની લંબાઈની જ બીજી લાલ પેન છે. તો આ એક વસ્તુને સમાન બીજી વસ્તુ અથવા લાલ પેનને સમાન કાળી પેન, તો બંને વસ્તુઓ છે એ સમાન થઈ. એક વસ્તુને સમાન એટલે આ વસ્તુને સમાન આ બીજી વસ્તુ એકબીજાને સમાન થાય. થઈ ગયા. આ લાલ પેન બ્લેક પેનને સમાન લંબાઈની, બ્લેક પેન લાલ પેનને સમાન લંબાઈની છે એવું કહેવાય શકાય. જો સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે છે. સમજી લો કે અહીંયા આ બ્લેક પેન છે અને આ લાલ પેન છે. આ સરખું, આ સરખું. આ બંનેના ઢાંકણા છે એ પણ સરખા. હવે આ સરખાની અંદર સરખું ઢાંકણું ઉમેરું, આ સરખાની અંદર આ સરખું ઢાંકણું ઉમેરું તો લંબાઈ કેવી બેવની થઈ? સરખી થઈ કહી શકાય. એનો મતલબ સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય. આ પેનમાં આ ઢાંકણું ઉમેરું, એમનો સરવાળો જે છે એ જ આ પેનમાં આ પેનનું ઢાંકણું ઉમેરું તો એ પણ સરવાળા સરખા થયા કહેવાય. આમ યુક્લિડના સ્વયં સિદ્ધમાં આ બીજો સિદ્ધાંત, સરખામાં સરખું ઉમેરો તો સરવાળા સરખા થાય. ત્રીજો સિદ્ધાંત, સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી થાય. આ બંને સરખા છે, લાલ પેન અને બ્લેક પેન. બંને પેનો કેવી છે? સરખી છે. હવે એવું કીધું છે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી થાય. આ બંને સરખા છે, એમાંથી સરખું જ બાદ કરું, આમનું ઢાંકણું કાઢી નાખું, આમનું ઢાંકણું કાઢી નાખું. આ બંને પેન પછી કેવી થઈ ગઈ? સરખી થઈ. એટલે આ બંને કોન્સેપ્ટ, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે, સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. એકમાં ઢાંકણા ઉમેર્યા, બીજામાં ઢાંકણા બાદ કર્યા, વસ્તુ એકની એક જ બને છે. ત્યાર પછી એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. એકબીજાને બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી છે. હવે તમે જોઈ લો કે આ પેન છે, એમના ઉપર હું આવી રીતે મૂકી દઉં આમ પેન, તો તમને હવે લાલ પેન જ દેખાશે. એનો મતલબ કેમ? તો કે બંને સરખી છે. એટલે જો આવું મેં કર્યું હોત કે આ બ્લેક પેન, એમના ઉપર લાલ પેન મૂકું છું તો એ પેન ટૂંકી છે એટલે તમને અહીંયા દેખાણી સરખી ન થઈ. જ્યારે અહીંયા શું થાય છે? સરખા ઉપર સરખી મૂકો તો એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સરખી હોય, બંધ બેસે તો. આમને સંપાતી પણ, આના માટે શબ્દ સંપાતી પણ શબ્દ વપરાય છે. સંપાતી. આ શબ્દ કેવી રીતે સમજાય? ધારો કે તમે આ એક ઢાંકણું એટલે કે બિલ્ડિંગ છે, આ એક બિલ્ડિંગ છે સમજી લો.
હવે બિલ્ડિંગની નીચે સામે આવી રીતે એક થાંભલેથી બીજા થાંભલે તાર બાંધેલો છે અથવા દોરી બાંધેલી છે. હવે તમે ઉપરથી જોશો તો એક તારની ઉપર બીજો તાર હોય તો ઉપરથી જુઓ તો તમને માત્ર એક જ તાર દેખાય, કેમ કે સરખી લંબાઈના બંને તાર છે. આમની જગ્યાએ ત્રીજો પણ વીજળીનો તાર હોય તો પણ તમે ઉપરથી જોશો એટલે તમને એક જ તાર દેખાશે. તો આ જે વસ્તુ એટલે કે એકબીજાને બંધ બેસતા છે, બંધ બેસતી સરખી લંબાઈની વસ્તુઓ છે એટલે એકબીજા પર સંપાતી છે તેવું પણ કહી શકાય. એટલે આમના માટે એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે તેમને સંપાતી પણ કહી શકાય. આ યુક્લિડનો શબ્દ નથી, ધ્યાન રાખજો, મારો શબ્દ હું તમને આપું છું ભૂમિતિમાં છે એટલે, બરાબર. પણ યુક્લિડે જે કહ્યું છે એ સરખી વસ્તુ છે એમ કહ્યું છે. ત્યાર પછી પાંચમું છે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. એ સીધી વસ્તુ છે કે આ આખી પેન છે, આ આખી પેન છે, બરાબર. એટલે આખું થયું કહેવાય, આખી વસ્તુ. તેના ટુકડા કરતાં આ ટુકડા કરી દીધા તો ટુકડા કરતાં આખી વસ્તુ મોટી જતી, સીધી વસ્તુ છે. આ ટુકડો નાનો, આ ટુકડો નાનો, બંનેને ભેગા કરો તો આખી વસ્તુ બની. આખી વસ્તુ તેના ભાગ કરતાં મોટી હોય છે, સીધી વસ્તુ છે. આ ઢાંકણા કરતાં આખી પેન મોટી, આ પેન કરતાં ઢાંકણા સાથેની પેન મોટી. એનો મતલબ આવો થાય છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. સરખી વસ્તુઓના બમણા. હવે જુઓ, આ બંને પેન છે, આ બંને પેન એ સરખી છે. તમને એવું કહે છે સરખી વસ્તુઓના બમણા, આ બંને વસ્તુ સરખી છે, એમના બમણા હું આમ કરું તો મોટી થઈ જશે, ખૂબ જ મોટી થઈ જવાની. તો સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. એકબીજાને એટલે કે આમનું આ તમે છે બે પેન, હવે આ બે પેનનું બમણું કરો તો આનું બમણું અને આનું બમણું બે સરખા થવાના છે. બમણું એટલે બે ગણા કરતાં બે ગણા સરખા થવાના છે. સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન હોય, સેમ વસ્તુ, બે વસ્તુ સરખી છે, આમનું અડધું કરો ને આમનું અડધું કરો તો ટુકડા પણ બેના સરખા જ થવાના, કેમ કે અડધા કયા છે એટલે. તો આ જે છે એ 7 સિદ્ધાંતો છે યુક્લિડના, સ્વયં સિદ્ધ એટલે કે પોતે સિદ્ધ કરેલા નથી, પણ એ સત્ય હકીકત છે કે આવું જ થાય એટલે એને સ્વયં સિદ્ધ સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે યુક્લિડે જુદી જુદી 5 પૂર્વધારણાઓ આપેલી છે. એ પૂર્વધારણાઓ પણ આપણે જોડે જોડે જોઈ લઈએ. જો યુક્લિડની પૂર્વધારણા, એમાં પહેલી પૂર્વધારણા શું કહેવા માંગે છે? એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. સમજી લો, આ એક બિંદુ છે A, બીજું બિંદુ છે B. હવે આમાંથી તમે એક સીધી રેખા દોરી શકો. દોરાઈ ગઈ? એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. દોરાઈ ગઈ? બીજી પૂર્વધારણા, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. આ શબ્દ ખાસ છે, શાંત રેખા. શાંત રેખા એટલે યુક્લિડ જે છે એમને રેખાખંડ પણ કહેતા. શું કહેતા? રેખાખંડ. આ રેખાખંડ છે એવું જરૂરી નથી તમે આટલો જ દોરી શકો. આમને એક બિંદુ અહીંયા હજુ તમે લાંબો કરી શકો તો બીજી જગ્યાએ અહીંયા આવશે, હજુ લાંબો કરો તો અહીંયા આવે. તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય એવું કહ્યું. કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈને, સમજી લો કે અહીંયા હું એક બિંદુ લઉં છું, આ કેન્દ્ર તરીકે લીધું, ધારો કે ઓ બિંદુ છે મારી પાસે તે. હવે અમુક અંતર સુધી લઈ અને આટલા જ અંતર એટલે કે જો 1 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર લો તો 5 સેન્ટીમીટર, જેટલું લો એટલું, આટલું આટલું દરેક વખતે અંતર લો તમે, તો એમના વડે તમે જે રચના કરી શકો તે રચનાને તમે શું કહી શકો? વર્તુળ કહી શકો. એટલે કે આ છે એ વર્તુળ બની ગયું એક. શું કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈ કોઈ પણ ત્રિજ્યા
લઈ વર્તુળ રચી શકાય. કોઈ પણ ત્રિજ્યા 1 એકમ લો, 5 એકમ લો, 15 એકમ લો, 5 કિલોમીટર લો, પણ વર્તુળ રચી શકાય. પૂર્વધારણા નંબર 4. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. જો હવે આ શબ્દ કાટખૂણો એટલે કેટલો? 90 અંશ ફિક્સ જ છે. તમને ખબર છે, જો લઘુકોણ હોય તો 0 અને 90ની વચ્ચે, ગુરુકોણ હોય તો 90 અને 180ની વચ્ચે. 0 અને 90 એટલે લઘુકોણ, એમની વચ્ચે 90 ન આવવા જોઈએ. એમ 90 અને 180 વચ્ચે એટલે ગુરુકોણ. પણ કાટખૂણો એટલે ફિક્સ કેટલાનો હોય? 90 અંશનો જ હોય. આ ફિક્સ છે. તો જેટલા પણ કાટખૂણા લો તમે, એ બધા જ એકબીજા સાથે કેવા થાય? સરખા. કાટખૂણો એટલે આવો જ બને. આ કાટખૂણો જ છે. તમે દિવાલ જુઓ તો 2 દિવાલો જ્યાં ભેગી થાય ત્યાં કાટખૂણો હોય. ટેબલના દરેક ખૂણા કાટખૂણા હોય. તેવી રીતે લંબચોરસ કે ચોરસના દરેક ખૂણા છે તે કાટખૂણા હોય. આ 2 પેન હું સામે મૂકું છું આવી રીતે, તો એમની વચ્ચે રચાતો આ ખૂણો જે છે એ કેવો છે? કાટખૂણો. બરાબર? તો દરેક કાટખૂણા એકબીજા સાથે કેવા થાય? સરખા થાય. 5મી પૂર્વધારણા. જો 2 રેખાઓને ત્રીજી રેખા છેદે, 2 રેખાઓને ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના 2 અંતઃકોણોનો સરવાળો 2 કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય, તો પ્રથમ 2 રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત અંતર સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. આ સમજીએ. 2 રેખાઓને ત્રીજી રેખા છેદે. હવે શક્યતા એવી લઉં છું કે અહીંયા આ 2 રેખાઓ છે. સમજી લો કે આ બંને રેખાઓ સમાન અંતરે આવેલી છે. બંને રેખાઓ સમાન અંતરે આવેલી છે. ત્રીજી રેખા હું આમ દોરું છું. તો આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો જો 180 એટલે કે 2 કાટખૂણાના સરવાળા કરતા નાનો થાય, સરવાળો નાનો થાય તો જ છેદે. હવે એ તો નાનો નથી થવાનો, તમને ખબર છે. આ બંને સમાંતર છે એટલે નાનો નહીં થાય. પણ હજુ જોઈએ આપણે આ બંનેને સમાન લઈ અને તમે હજુ એક રેખા આમ દોરો તો પણ 2 કાટખૂણા થયા. એટલે આ પણ 180 જે છે તેમના કરતાં સરવાળો જે છે ઇક્વલ ટુ થાય અથવા તો મોટો થશે. ઇક્વલ ટુ અથવા મોટો થશે. 180 જ થઈ શકે, એથી મોટો થઈ ના શકે. થાય તો 2 ગુરુકોણ હોય તો થઈ શકે. બરાબર? એટલે અહીંયા આ પરિસ્થિતિમાં નથી થવાના. તો આ બંને રેખાઓને અનંત અંતર સુધી લંબાવો તો ન થાય. હવે આ એક રેખા છે, એક રેખા આવી છે અને તેમને છેદતી આ રેખા આમ છે. એક જ બાજુ તરફના અંતઃકોણો આપણે આ બાજુ તરફના લીધા, અહીંયા આ બાજુના લીધા. આ બાજુ લેશો તો આ જે ભાગ છે એ 180 કરતાં એમનો સરવાળો જે છે એ મોટો થશે કે નાનો થશે એમના આધારે નક્કી થાય. તો આ 180 કરતાં સરવાળો જે છે એ કેવો થવાનો છે? મોટો. આ બાજુના અંતઃકોણ લો તો જે સરવાળો છે એ 180 કરતાં નાનો થશે. તો શું કીધું છે? 2 રેખાઓ એટલે આ 2 રેખાઓ ને ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના 2 અંતઃકોણોનો સરવાળો 2 કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય. એટલે કે આ બાજુનો સરવાળો છે એ ઓછો થાય છે, કેમ કે નાનું દેખાય છે. તો હવે આ 2 રેખાઓ છે તો ઓછો હોય, તો પ્રથમ 2 રેખાઓ એટલે આ બંને રેખાઓની આ ખૂણા એ તરફ, એટલે આ જે ખૂણો જ્યાં સરવાળો ઓછો છે એ તરફ, જે બાજુ સરવાળો ઓછો છે એ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. હવે આમને તમે
થોડે દૂર સુધી લંબાવો. આને હું અહીંથી આમ લંબાવું છું, આમને હું આમ લંબાવું છું, તો અહીંયા છેદી. ક્યારે પરિસ્થિતિ જુઓ બરાબર, બે રેખાઓ ત્રીજી રેખાને છેદે તો એક જ તરફના બે અંતકોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તે તરફ લંબાવો તો જ છેદે. આ તરફ લંબાવશો તો કોઈ શક્યતા નથી કે એ છેદે. આ તરફ એટલે કે જ્યાં સરવાળો ઓછો હોય ત્યાં છેદી શકે, બીજી જગ્યાએ કોઈ શક્યતા નથી કે જ્યાં છેદે. બરાબર. હવે આમને બીજી ભાષામાં શું કહ્યું? બે પરસ્પર છેદતી રેખાઓમાંની બંને એક સાથે આપેલી રેખાને સમાંતર હોઈ શકે નહીં. બે પરસ્પર છેદતી રેખાઓ, આ બંને પરસ્પર છેદે છે. જોયું, આગળ લંબાવી તો છેદે. રેખાઓની બંને એક સાથે આપેલી રેખાને સમાંતર હોઈ શકે નહીં. તો આ બંને, હવે કોઈ પણ રેખા તમે લો તો સમાંતર ના હોય. દાખલા તરીકે આ રેખાને હું એલ કહી દઉં, ઉપરની આ એમ છે. ત્રીજી રેખા હું એમને સમાંતર દોરું છું, તો એમને સમાંતર એન રેખા જે દોરી એ એલને ન જ હોય એવું કહેવામાં આવે. બે પરસ્પર છેદતી રેખાઓ બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં. આ બંને કોઈ એક રેખા એન આપેલી છે તેની સાથે સમાંતર ન હોય. એમ છે સમાંતર, એન નહીં થાય, ક્યાંય છેદ છે. એટલે આ છેલ્લું વિધાન છે. તો આવી રીતે તમે આ ભૂમિતિનું જે છે માત્ર પ્રશ્નોત્તરી જ છે, અને એ પ્રશ્નોત્તરી હું તમને હવે આ વિડીયોની સાથે જ મોકલીશ કે જે તમને હોમવર્કમાં સોલ્વ કરવામાં કામ લાગશે. જો આખી થિયરી બરાબર કરી હશે તો જ તમને એ પ્રશ્ન સોલ્વ કરવા મળશે.